બેટા સમજો હાસો તું રોતી નહીં હો. આપણે તારું ઘર છે ને એની કરતાં તો અમારો બંગલો બહુ મોટો છે અને હવે એ છે ને તારું ઘર છે. હો બહુ ડાય મારી દીકુ બહુ ડાય છે. સાચું કહું બનાવી હું છું જ અહીંયા હો હું અહીંયા જ છું બીતી નહીં હો તને હું કહું છું હા બોલો ને. આ તારી કરતાં તો આ દીકુ બહુ સુંદર લાગે છે. એના પપ્પા ઉપર ગઈ છે. હા બરોબર. અને હજી એક વાત કરવી હતી તને. બોલો ને. હું શું કહું જો આપણે ઘરે જ આવી હા તો છે ને ઝઘડો છે એવું કાંઈ ના હોવું જોઈએ. કારણ કે આ સમય જ એવો છે. જો દેરાણી હોય જેઠાણી હોય નણંદ હોય સાસુ હોય સસરા હોય બધી મને ખબર પડે છે બરાબર પણ મારી છોકરી ઉપર કોઈનો હાથે નહીં ઉપડવો જોઈએ કે આંગળીએ ટચ ના થવી જોઈએ. અરે કોઈ દિવસ નહીં. તો ભલે. હા શું કહું મેં તારા પ્રેમ માટે લગ્ન નથી કર્યા તારી હારે. મેં તો આને જોઈને પ્રેમ કર્યો છે તને. મેં જ્યારે આને પહેલી વાર જોઈ ને અને મેં સાંભળ્યું ને કે આના પિતા આ દુનિયામાં નથી તો શું કહું મને કેવું જોઈએ એટલે પછી સમજી ગઈ એટલે વાંધો નહીં હું બધું સમજુ છું. હા અને બીજું શું કહું તારા કાકા ને એ તો બધા માની ગયા છે ને. માની જશે ધીરે ધીરે એમ થોડું કાંઈ માને. સમજાવી લઈશું એમને. બરોબર. મારી દીકરી બહુ ડાઈ છે અને આપણો તો છે ને બહુ મોટો બંગલો છે હો. ત્યાં રમજો હો દીકા મૂંઝાતા જરાય નહીં. કાંઈ જોઈએ ને એટલે પપ્પાને કહેજો કાં તો મને કહેજો. હા અને આ છૂટા છૂટા વાળ છે ને બહુ નહીં રાખવાના. છૂટા વાળથી શું ચહેરાની આડા આવી જાય ને એટલે ચહેરો ન દેખાય. મારે તો તારો ચહેરો જોવો હોય તને ખબર છે ને. વાંધો નહીં પણ હું આમ નોર્મલી તો છૂટા જ રાખું છું. મને રબર કે બક્કલ નહીં ફાવતા. ભલે. જો મારી છોકરીના હેર પણ મેં ખુલ્લા જ રાખ્યા છે. હા એને બહુ સારા લાગે છે. હા ચાલો હવે ઘરે જઈએ કે કાંઈ પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ તો નથી. આપણો સામાન તો પૂગી ગયો. બસ સામાન વાળાને હવે પૂગવાનું છે. હા ચાલો ચાલ બેટા. જો બેટા આ આપણું ઘર છે કેવું સરસ છે હે. અને આ ગાર્ડનમાં તો છે ને જો કેવડું મોટું ગાર્ડન છે. અહીંયા તું રમે હિંચકો છે. હિંચકામાં હિંચકજે હો. ઘર ગમે છે ને. ભાઈ અશોકભાઈ છે ને આપણને સરપ્રાઈઝ આપવાના છે પણ ખબર નહીં કેવી સરપ્રાઈઝ આપે. હું તો વાટે જો આમ એક્સાઇટેડ છું કે ક્યારે સરપ્રાઈઝ આપે. સવારના 12 ગયા છે. અરે મને સવારે ફોન આવ્યો હતો મને કે ભાઈ કે હું સરપ્રાઈઝ આપીશ તમે શોકી જાઓ. મેં કીધું લે વાહ. પણ હું હજી કન્ફ્યુઝ છું કેવી સરપ્રાઈઝ હશે શું હશે. એ તો કઈ કહેતો જ છે નહીં. હવે આવા તો દે ત્યારે ખબર પડે એની સરપ્રાઈઝ. અશોકભાઈની આ ટેવ બહુ ખરાબ છે. આપણને કઈ કહે જ નહીં. એ હું વારે સરપ્રાઈઝ એની હોય એવી હો. ક્યારે આવે શું ખબર હવે. ક્યારની હું તો વાટ જોઉં છું ફોન ક્યારે કરો આવે ને. ક્યારે આવે. ક્યાં પી ગયો આ આવી ગયા. લે આવે હું આગળ જો તને જ ફોન કરતો હતો. ભાઈ તમે તો સરપ્રાઈઝ આપવાના હતા ને. અને આ લોકો કોણ છે? આ કોણ? બેન ભાઈ ઈ તો સરપ્રાઈઝ છે. હે એટલે સરપ્રાઈઝ એટલે હું કઈ સમજી નહીં. બેન મારા લગ્ન નહોતા થતા એ તો તમને ખબર છે ને. હા તો ભાઈ આ જે વ્યક્તિ છે ને એ એક વિધવા છે અને થોડાક સમયથી મારા કોન્ટેક્ટમાં હતી. વિધવા? કયા એંગલથી વિધવા? બેન આજે જ મેં એની જોડે લગ્ન કર્યા. હે તેમને કીધા વગર લગ્ન કર્યા? શું વાત કરો છો ભાઈ તમે? અને આ છોકરી કોણ છે? એ છોકરી આજથી મારી છોકરી જ છે. અરે યાર તને કઈ ખબર પડે કે નહીં? હે મોટા ભાઈ મને કાંઈ નથી ખબર પડતી. બસ મને તો એટલી ખબર પડે છે કે કોક દુઃખમાં હોય, કોક એકલું હોય
તો બસ એને સાથ આપવો. અરે પણ ભાઈ, સાથ આપવાની વસ્તુ અલગ છે અને આ તો તું મેરેજ કરીને આવ્યો અને ઈ છોકરી હારે. અરે ભાઈ, મેરેજ કર્યો તે મેં કઈ મોટો ગુનો કરી નાખ્યો છે? ગુનો નહીં. તમને એટલો વિચાર ન આવ્યો કે આપણી ફેમિલીમાં કેવી વાતો થશે, આ શેરીમાં બધા વાતો કરશે. સિયા, ભાવેશ, આ આડત્રી છોકરી મેં જોઈ, પણ મારો ક્યાંય મેળ આવ્યો? પણ ખબર નહીં, ભગવાને મારું ક્યાંક તો ગોઠવું હશે. એ વિચારમાં હું આજ સુધી જીવતો રહ્યો. અને અમે 1.5 મહિનાથી કોન્ટેક્ટમાં હતા અને મને ખબર પડી કે એ તો એક વિધવા છે અને એક એને દીકરી પણ છે. પણ છતાંય છે ને, મારી અંદર જે એના પ્રત્યે પ્રેમ હતો ને, એ જરા પણ ઓછો ન થયો. અને પણ ઈ કોણ છે, ક્યાંથી છે, કઈ નાતની છે, આ તને કઈ ખબર છે કે નહીં? ભાઈ, પ્રેમમાં નાત જાત જોવા ના બેસાય. તમે અત્યારે ન બોલો ને તો સારું છે. આ અમારી ઘરની મેટર છે, તો મને કઈ લેવા દો. અશોક મને આ ઘરમાં પરણીને લાવ્યા છે અને હવે આ ઘરની મેટર ઈ મારી મેટર જ કહેવાશે. ભાઈ, આ ઘર ન કરો. આજથી આ ઘર એનું પણ છે. હજી આવીને ઊભી છે ત્યાં બોલવા મળી છે ભાઈની સામે. એવડો તો જીબડો છે. ના, એનો જીબડો એવડો નથી, પણ હું એને બોલાવું છું. મને તમે ખરાબ શબ્દ કયો, એ થોડું સાંભળી કે ના, કોઈનો સાંભળી આગે. આમ તો ગુણ તો તારા જ આવ્યા છે ને, અને આમે ક્યાં તો કોઈનો સાંભળતો હતો. બરાબર છે. આપણે મને તો કેટલી છોકરી આપણે બતાવી હતી. આવી સરપ્રાઈઝ ભાઈ, હું તો સવારની વાટ જોતી હતી કે મારો ભાઈ કેવી મસ્ત સરપ્રાઈઝ આપશે, શું હશે, કન્ફ્યુઝ હતી. આવી ખબર હોત ને તો વાટ જ ના જોત. તારા માટે તો હું ઓફિસે ન ગયો, ઘરમાં સૌ સવારનો. તો શું? તું આમ રડમાં આલ આપણે રૂમમાં. હા, જોયું? અશોકભાઈને તો આપણી કઈ પડી જ નથી. હે ભગવાન, આ શું આપણા ઘરમાં થવા લાગ્યું છે? મને તો કાંઈ ખબર પડતી નથી. તું છે ને ધ્યાન રાખજે આનું. હું તો બહાર આખો દિવસ હોય, કોણ જાણે કોને લઈને આવ્યો છે. અને આવું બધું છે ને ઘણી વાર થાય છે. 2 દિવસ 4 દિવસ પૂરતી મારે આવે. ધ્યાન જ રાખવું પડશે. આવી છોકરીઓ ખબર છે ને બહારની હોય, પછી ઘરનો રૂવાટો વાળીને એ નીકળી જાય, વહી જાય ભાગીને. અને આ ફેશન સુધરે એમ નથી. પેલા નથી સુધર્યો ને હવે તો ઘરવાળી આવી છે. હવે હું સુધારવાનો? કાંઈ નહીં, સારું તમે જાઓ, મારા ભાભીની મદદ કરાવું છું. આ નવી આવી છે મેડમ તો કંઈ કરશે નહીં. તું ધ્યાન રાખજે. હા, ઘરનું તો સત્ય નાશ કરી નાખ્યું અશોકભાઈએ. આ શેરીમાં બધા વાતો કરવાના છે. ચંપા માસીને તો એટલું જ જોતું હતું કે અમારા ઘરની કંઈક વાત ઉડાડે. હવે તો ઉડાડશે જ તે. કાંઈ બોલવા જેવું નથી રાખ્યું અશોકભાઈ. મારે કંઈક કરવું જ પડશે. હે ભગવાન. આવ. આવ બેટા. જો બેટા, આ રૂમ આપણી કેવી લાગે છે? હે હું બોલી ખરા હો. તને કેવી લાગે છે? સારી છે, થોડું ઘણું આમ તેમ છે પણ સારી છે. અને હું શું કહું કે જો રસ્તામાં જ મેં તને કીધું હતું કે નણંદ, જેઠાણી, જેઠ બધા હોય છે, બધા એક સરખા નથી હોતા, બરોબર? પણ આપણે એક સરખું રહેવાનું. હા, આપણામાં જો સહન શક્તિ હશે ને તો આપણને કોઈ નહીં હરાવી શકે. એટલે બસ બીજું તો મારે કાંઈ નથી સમજાવવું. અને સાચે જ. જુઓ, તમને એક વાત કહી દઉં. હા, મને નથી લાગતું કે આ ઘરમાં મને કે મારી દીકરીને કોઈ પણ અપનાવશે. એટલે હું મારી દીકરીને કોઈ પાસે રેડી નહીં મૂકું. આપણે જ્યાં જઈશું ત્યાં આપણી સાથે હશે. ભલે. પણ હું શું કહું, જો રહેતા રહેતા બધુંય સારું થઈ જશે. અને
તને પણ અપનાવવી પડશે અને આને પણ અપનાવવી પડશે. હા, તારે તારું ધ્યાન રાખવાનું અને થોડુંક સહન કરવાનું રાખવાનું. આ ઘર મારું છે એટલે મને ખબર છે કે અહીંયા કેવા કેવા વ્યક્તિ છે, કારણ કે આપણે જ્યારે આવ્યા તે જોયું ને તે. હા, તમારી બેનનું મોઢું તો એવું થતું હતું, ખબર નહીં ક્યાંથી અમે આવી ગયા. હા. પણ તું પણ તમે ચિંતા ના કરો, મને બધાના દિલ કેમ જીતવા ને મને બહુ સારી રીતે આવડે છે. બસ. અને મારી આ ફૂલ જેવી દીકરીનું મોઢું જોઈને તો કોઈ પણ પીગળી જશે. હા, બસ આ શબ્દો જ હું તારા મોઢે સાંભળવા માંગતો હતો. તો હવે ઘડીક આરામ કરવી. હા, આરામ કરવો છે ને, થાકી ગયા ને આપણે? હે, ટ્રાવેલિંગ કર્યું છે તો થાકી ગયા છો ને ડિયર? આની બેટરી લો થઈ ગઈ એ છે. થાકી ગઈ છે, એણે ખાધું નથી 4 કલાકથી, દૂધે નથી પીધું. એ આની બેટરી લો થઈ ગઈ છે, પણ તારા આવવાથી મારી જિંદગીની જે બેટરી હતી ને એ 110% થઈ ગઈ છે. સાચે જ. વાંધો નહીં, હવે સૂઈ જાઓ 110%ની બેટરી લઈને. ચાલ બેટા, હું તને સુવડાવી દઉં ને, આ પર્સ છે ને અહીંયા મૂકી દઉં છું. ચાલ આવી જાઓ અહીંયા, તમે પેલી સાઈડ ખસી જાઓ. હા, આવી જાઓ. ભૂખ લાગી છે, કંઈ ખાવું છે બેટા? બહુ કર્યા. તમે આમ ગુસ્સામાં કેમ મોબાઈલ ફેંકો છો? કેટલા ફોન તોડી નાખ્યા ફેંકી ફેંકીને. તને ફોન ની પડી છે? હે, આ મોટા ભાઈ શું કર્યું એ તને નથી ખબર? એવું તો શું કામ કર્યું છે એણે? લ્યો, કરી લ્યો. અરે મેરેજ કરીને આવ્યો છે મોટો ભાઈ. તમે થોડા શાંત થાઓ અને બેસો અહીંયા. મારે નથી બેસવું. બેસવા વાળી. બેસો ને હવે. બેસો બેસો બેસો. આ મોટો ભાઈ છે ને એટલે હું કાંઈ નથી કહી આપતો. પણ શું થયું એમાં લઈ એ વાતો? એ તો સારું થયું ને આપણા માટે. હા, આપણા માટે સારું થયું ને. તારે તો ઓછા કામ કરવા, તારે તો નોકરાણી જોતી હતી એટલે મતલબ એ કામ કરે એટલે તારે એવું બહુ થઈ ગયું. અરે સમાજમાં હું વાતો થાય તને ખબર પડે છે કઈ? તમને ખબર છે ને 37 થી 38 માંગા જોયા છે, ક્યાંય થયું નથી. પણ ક્યાંય ન થયું એટલે મતલબમાં એને મનગમતી છોકરી લઈ આવવાની. કેમ અમે નથી? પછી એમને ગમ્યું તો એમાં કર્યું, એમાં એનો શું વાંક છે? એમનો વાંક નથી, વાંક આપણો છે. આપણે છે ને ગમે એની હાથે કરાવી જ દેવું હતું. કોણ જાણે ક્યાંથી લઈને આવ્યો છે. પણ એને કંઈ મળતું જ નહોતું, પછી શું કરે? હા, એને ન મળતું હોય એટલે ગમે ત્યાંથી લઈને વી આવવાનું. એ પણ કંટાળી ગયા છે. ઈ કંટાળી ગયા એટલે આવું ખોટું પગલું ભરવાનું. અને હવે ઈ ખુશ, હવે આપણે કંટાળવાનો. ક્યાં ખોટું છે એમાં કંઈ? તને હું વાત કરું છું ઉપરથી જાય છે કે તું મનમાં લેશો? હે, મોટા ભાઈનું કંઈ નહોતું થતું, તમારું થઈ ગયું છે તો પછી એ લઈ આવ્યા તો શું વાંધો છે હવે? હા, મોટા ભાઈનું નહોતું થતું, ભાઈ કઈ કામ ધંધો કરતો હતો એટલે એનું ન થયું. અને મારું પેલા હું કેમ થયું કે મારે એક ઝટકે તું આવી ગઈ અને એને કઈ કામ ધંધો કરવો છે? કાંઈ નહીં, આખો દિવસ આટા જ મારવા છે. ક્યાંથી કોઈ ગમે વાત કરે છે. અને અત્યારે તો હવે આ કેટલા દિવસ પૂરતી આવી છે એ મને નથી ખબર પડતી, ને કોણ છે એ નથી ખબર. અને હું તો એમ કહું છું આ ક્યાંક લેન વહી ન જાય. મને તો એ ચિંતા છે. મને આમ અશોકે લાવ્યો છો ને એની ચિંતા કાંઈ નથી. મને એ ચિંતા છે કે આ છે કોણ? એ કહે છે શું સારું? એનું સારું? સારું સારું. તમે એટલું બધું મગજ પર ના લો. મોટા ભાઈનું ઘર સુખ સંસારમાં જાય છે તો જવા દો ને, શું કામ ખોટો ગુસ્સો કરો જય છો? ભગવાન. હવે મને એમ થાય છે હું તારી હાથે કેમ પહેણું? હું જે કઈ વાત કરું ને બધી આમ ઉપરથી જાય છે. હા, હવે તો જાય જ ને. હે, મારે હવે છે ને તને કાંઈ નથી કહું. તારે આમ નોકરાની મળી ગઈ ને? મળી ગઈ?
કામવાળી મળી ગઈ, બે હારે ધવેડા કરજો. નોકરાણીની મને કાંઈ જરૂર નથી. કામ તો જાતે બધા કરી લઉં છું ઘરના. અને રહી વાત મોટા ભાઈની, એ તો ખુદ છે ને એ જોવાનું હોય ને આપણે. અને લોકો એ તો 2 દિવસ વાતો કરશે, એની તો વાતો કરવાની ટેવ હોય છે, પછી એ તો ભૂલી જશે. 2 દિવસ હોય બધું. હા, 2 દિવસ પછી ભૂલી જાય, પણ 2 દિવસ સહન તો કરવું ને. ગામમાં ક્યાંક બહાર તો જવું ને. હે, બહાર નીકળવી એટલે કેવી કેવી વાતો થાય ખબર છે? હે, નાના ભાઈનું પહેલાં થઈ ગયું, મોટા ભાઈનું નહોતું થતું, એટલે ગમે ને લાવીને પરણાવી દીધી. બધી આફત તો અમારા ઉપર આવે ને, કે ન આવે? આ બાપુજીની હાલત શું થાય? બાપુજીને 2 જણા કે લોકો તો શું થાય? આ સમાજમાં કેવી વાતો થાય? એમ પણ આપણું ફેમિલી હેપી જ છે. હેપી છે, હું માનું છું હેપી છે, પણ હવે હેપી ના રહે. આવું બધું થયું ને એટલે હેપી ના રહે. વાતો થાય ગામની એટલે બેડ થાય. કેટલા દિવસ? તું છે ને રહેવા દે, હું મારી રીતે કંઈક મેનેજ કરી લઈ, બરાબર? તું ઘરના કામ કરી અને તને ઓલી આવી છે ને એને કામ પટાય. ઓકે? બધું ઉપર ઉપરથી ન જાય, મારે કંઈક કરવું પડશે. બાપુજી, તમે અહીંયા બેઠા છો, હા, તમને કઈ ખબર છે ઘરમાં કેવડું મોટું કાંડ થઈ ગયું હોય? શું થયું? આ અશોકભાઈ છે ને કોઈક વિધવાને પમણીને લઈ આવ્યા છે ઘરમાં, અને હારે અવળી મોટી છોકરી છે. અરે પણ એમાં ક્યાં પહાડ તૂટી પડે એવું કામ કર્યું છે. એક વિધવાને સહારો આપવો ને, એ તો બહુ સારું કામ કર્યું એ છોકરાએ. તમને ખબર છે કે આપણા ઘરની કેવડી મોટી બદનામી થશે? આખું ગામ આપણા પર હસશે. જો ગામ હશે કે ન હશે તને ખબર છે? ભાઈ માટે આપણે 38 છોકરી જોઈ છતાં કોઈ આ પાડી, તો પછી આ બાઈ વિધવા હતી અને લગ્ન કર્યા, તો એમાં શું ખોટું કર્યું? કે ગામ થોડું આપણે છોકરી દેવા આવે કે હાલ્યો પણ આવી જાઓ તમારા છોકરાને. તોય અશોકભાઈને કુંવારી છોકરી મળી જાત. આને શું લાવવાની જરૂર હતી? હા હો, મળી જાત. મારી જેટલી ઉંમર થવા દીધી હોત ને ત્યાં સુધી મળી જાત. પણ બાપુજી, આના હાથનું ખાવું ભાવે એમ નથી. કેવી છોકરી છે તમે જોયું? અરે પણ છોકરી જેવી છોકરી હોય, હવે એ બચારી વિધવા છે, હારી એક દીકરી આવી છે, એમાં હું તમને બધાનો વાંધો છે? તમને બહુ ગમ્યું હશે નહીં? અને જો મારા દીકરાનું ઘર બંધાઈ જાય એ તો મને ગમે જ ને. આ કામ કરીને છે ને મારી માથાનો ભાર હળવો કરી નાખ્યો છે અશોકે. મને ખાલી છે ને એનું ટેન્શન હતું કે આ અસ્કાનું શું થાય. ત્યાં ભગવાને જોડી બનાવી દીધી, હું મુક્ત થઈ ગયો એ ટેન્શનમાંથી. હા, સારું લ્યો. અને તું કહેશો રસોઈ આ બનાવે તેમ બનાવે, તો કેમ રસોઈ છોકરીઓ બનાવી છે એવી જ બનાવું છે, એમાં શું ફેર પડે તને? મને તો લાગે છે કે કંઈક બીજી જ્ઞાતિની હોય ને એવી આપણામાં ભળતી નથી. જોયું? અરે જ્ઞાતિ ગમે એ હોય, માણસમાં માણસાઈ હોય ને એટલે એ બધાને ભેગું ભળીને રહે. એમાં જ્ઞાતિ દાતિનું ન જોવાનું રહે ને. અત્યારે જ્ઞાતિ દાતિનું જોવા રહ્યો ને તો છોકરા એમને મારી જવડા થઈ જાય ત્યાં સુધી વાંઢા જ ફરતા હોય. હા લ્યો, તમને બહુ એની સાઈડ લેવી ગમે છે. બહુ બટા આવી ગયા તમારા, તમે ખાજો એના હાથનું. જો તને તો ખબર જ છે ને કે આ ભાઈના લખણો જ એવા છે, અને બીજા નંબરમાં એ કંઈ કામ કરતો નહીં એટલે કોઈ છોકરી દેતું નહીં. આ તો હું તો એમ કહું કે હું તો ભાગશાળી થઈ ગયો કે એ બાઈને પરણીને આવ્યો ને એને, નકર એને દે કોણ? તું કે ભાભી નથી ગમતી નથી ગમતી, હવે તારે ગમાડીને શું કરવું? તને એકને ન ભાવતો હોય તારે હાથે બનાવી લેવાનું. અમને તો એના હાથનું ભાવ છે. હા હો બાપુજી, વિચારવા જેવું છે હવે. હા તો એટલે તો કહું છું, માણસ છે ને જ્ઞાતિથી નથી પરખાતો. સંસ્કાર સારા હોય ને એ માણસ સારો, ગમે એ જ્ઞાતિનો હોય. બસ જોઉં છું, હાલો હવે તમારી વાત માનું છું. હા તો એટલે તો કહું છું કે આ જે કાંઈ થયું ને એ બરાબર જ થયું. અને આવું બધું જોવા રહી જાય ને તો એ 40નો થયો, 80નો થાય તો એ મેળ ન આવે. મારે ક્યાં જાજો ટાઈમ અહીંયા રહેવું છે કા બાપુજી? હા બસ, તો પછી તું શું કેમ ટેન્શન લેશો? તારે 2 દી 5 દી એવું લાગે તો હાથે બનાવીને ખાઈ લેવાનું. ન ભાવતું હોય તો બીજું તો શું કરું? અમને જ બધાને મજા આવશે. વાહ, મને તો એમ કે મારા બાપુજી તો મારી સાઈડ લેશે, પણ નહીં. સાઈડ તો હંમેશા સત્યની લેવાની હોય બેટા. એમાં પછી દીકરો હોય કે દીકરી હોય. કામ સારું કર્યું છે ભાઈ, કાંઈ એવું કાંઈ કાળું કામ નથી કર્યું લાંછન લાગે એવું. બાપુજી, તમારે છે ને કવિ બનવાની જરૂર હતી હો. અરે કવિની ક્યાં કરે તું? આ વિધવાની વેદનાની તને ખબર છે? અરે એ બિચારાની માથેથી છત્ર છાયા વહી ગઈ હોય અને એનું જીવન કેટલું દુઃખ ભર્યું થઈ જાય, અને એ માણસને જે આશરો આપવો ને એ તો બહુ મોટું પુણ્યનું કામ કહેવાય.
સારું હવે જે અશોકભાઈ કર્યું એ ઠીક, બીજું તો શું. હા તું જા, તને ન ભાવે ને તારે હારું 2 રોટલી કરી નાખ અને પછી અમને ખાવા બોલાવે એટલે અમે એના હાથનું ખાશું, બરાબર? હું તો મારી રસોઈ મારી જાતે જ બનાવીશ. હા હા. જા, પછી મને હાથ કરજે. કેવી છોકરી છે લે. અરે આ વિધવારી લગ્ન કરવા એ તો બહુ મોટું પુણ્યનું કામ કહેવાય. સારું કહેવાય, એકાબીજીનું મન મળી ગયું છે અને બધા ભેગી ભળીને રે એવી છોકરી છે. પછી આપણે જ્યાંથી જાતીને ક્યાં લેવા દેવા. એ ભગવાન, આખરે મારા જીવનમાં કોઈક આવ્યું ખરા, પણ મારા અરમાન હું હતા અને આ હું થઈ ગયું. આ એક હારે એક પનોતી લાવી છે, એનું હું કરું? ઓલી તો ભલે ને આવી, એની હાટું તો લગ્ન કર્યા છે, પણ એના મોઢે તો મારે એમ જ બોલવું પડે કે હા નાની ફૂલ જેવી બાળકી છે ને, એની ઉપર મને દયા આવી એટલે હું તને પ્રેમ કરું છું અને લગ્ન કર્યા. અરે બેટા આવ, મારી દીકરી આવ, પાસે આવ, અહીં આવ. બહુ ડાય છે દીકરી. તું આ હું કેવું, તે બીજા ઘરે જન્મ લીધો હોત તો હું વાંધો હતો હે? દીકરી તું મને બહુ નડે છે. તું આમ ફૂલ જેવી છે, પણ મને તો છે ને તું કાંટાની જેમ નડે છે, કાંટાની જેમ. તારી આયુષ્ય કેટલી હશે એ તો મને નથી ખબર, પણ થોડાક ટાઈમમાં છે ને મારું તારું સમજી ગઈ. એ દેખો હું તાર મમ્મીને બહુ પ્રેમ કરું છું, પણ છે ને મારે અને તારે કાંઈ લેવા દેવા નથી. તું હવે થોડાક ટાઈમની જ મહેમાન છો, કારણ કે આવા કાવતરા તો છે ને મેં બહુ કરી નાખ્યા છે, બહુ જ. માણસનો જીવ લેવો, તારે રડવું હોય તો રડ, પણ એક વાત યાદ રાખજે, આ કાંટો છે ને એટલે છે ને એ હું તો હાવ કંટાળી ગયો છું. શું કરો છો? એટલે ક્યાં વહી ગઈ હતી તું? અમારી દીકરી હજી મને ઓળખતી નથી, અને તારે છે ને આમ એકલી નહીં મૂકવાની. કેમ રોવે છે આ? અને આવી રીતે છે ને આમ એકલી મૂકીને નહીં જવાનું. અમે હજી એના માટે અજાણ્યા છીએ, એટલે અમને જોવે ને એ એટલે ડરે. હા, હું ધ્યાન રાખીશ. સોરી બેટા, મમ્માને કામ હતું ને કિચનમાં એટલે ગયા હતા. તારે મેગી ખાવી હતી તો મેગી બનાવવા જવું તો પડે ને, હે ને? ઓકે, સોરી. હવે સોરી કહીએ શું થાહે? હવે સોરી હારે રાખતી હોય તો કાં બટા? અને એને જરીક મારી હારે ઓળખાણ કરાય. આ છે ને આ તારા પપ્પા છે. હેલો કરો. હેલો. હા, સારા છે? એમ ના કહેવાય બેટા, સારા છે. એ તને કિન્ડર જોઈ લાવી દેશે. હો, હું તને એવી ચોકલેટ આપીશ ને તું હાવ શાંત થઈ જઈશ. હો, એટલે ગમે એવા નાના બાળક રડતા હોય ને તો આપણે કિટકેટ આપીને એટલે હાવ શાંત થઈ જાય. એને એટલે કહું છું. કેટકેટ નથી ભાવતી, પણ એ કિન્ડર જોય જ ખાય છે. કેવું? કિન્ડર જોય હેલ્થ માટે સારું, મિલ્ક ક્રીમ હોય ને અંદર એટલે. હા, ના ના, એની હેલ્થ તો સારી જ છે. એના પપ્પા લંડનમાં રહેતા ને એટલે ત્યાંથી એને એવી જ ચોકલેટો મોકલાવતા. અમે અહીંયાની ચોકલેટ નહીં ખવડાવીએ. બિચારીને એના પપ્પા એકલી મૂકીને વહી ગયા. કાંઈ વાંધો નહીં, હવે તમે છો ને હું તો સૌ જ ને. હા, એટલે તમે સાચવજો અમને. કા દીકા? હા બોલો. આવું ના કરાય. તે જો આવું કેમ કર્યું? ના ના સોરી, એ બાળક છે, બાળકથી ભૂલ ના પહેલી થાય વાર તો એણે એમ કીધું એટલે હું જરીક ખીજવાયો એટલે રોવા મળી હતી. જુઓ, એ બાળક છે એટલે એ અમુક હરકતો કરે. આપણને ખીજાવાય નહીં, પ્રેમથી સમજાવાય.
હું પ્રેમથી જ બોલું. આટલી મોટી થઈને અમે એને કોઈ દી ખીજાયા નથી. એને ખીજાવાય નહીં. એ આવડે નાની છોકરી છે, ફૂલ જેવી, રોવે તો એની આંખો તો જુઓ મારી છોકરીની. ઈ રડે તો ઈ મને સારું લાગતું હોય છે. મને સારું લાગે. એક વાત યાદ રાખજો, આ ઘરમાં જો મારી છોકરી રોઈ ને તો હું નહીં રહી શકું અહીંયા. અરે ના, એની આંખમાંથી આહોડું પડે ને તો મને બહુ ખરાબ લાગે. મને અહીંયા દુઃખ થાય. કાંઈ નહીં. ચાલો બેટા, તમારી મેગી બની ગઈ છે. તમને ભૂખ લાગી હતી ને? આમ જો, રોવાનું નહીં મારી દીકરી. કાજળ પછી બધી સ્પ્રેડ થઈ જાય છે. રડવાનું ટીયર્સ નહીં હો. નહીં લાવવાના હો દીકા. ચલો ચલો, મેગી ખાઓ. તમારે ખાવી છે મેગી? હું મેગી ખાઈશ, પણ એવો દિવસ આવે ને ત્યારે. સારું, વાંધો નહીં. ચલ બેટા, મેગી ખાવા. હું તને મેગી આપું. હો, બહુ સરસ. આમ આવી હરકતો નહીં કરવાની હો દીકરા. આને તો હું હાસવીશ જ, પણ આ નાની ઢીંગલી છે ને, મને જેમ ફૂલની આગળ કાંટો હોય ને એમ નડે છે. તો આ કાંટાને તો મારે કાપવો જ પડશે. અને આ કોમળ છે તો હું એને એવી ચોકલેટ લઈને આપું અને એમાં જો મીઠું ઝેર નાખી દઉં પછી આ વાત વિચારવા જેવી છે. ખાઈ લે ને થોડું. લે. ઓ, શું કરે છે તું? વેફર ખાય છે? કેટલી ક્યુટ છે નહીં ભાભી? હા, ખાઈને કે ખાવી છે? ના, તારે મને ફઈ નહીં કહેવાનું, ફિયા કહેવાનું. શું કહેવાનું? હા, આજથી હું તારી ફિયા. હો ને ભાભી? એક વાત કહું, બોલો ને. એના મમ્મી કે આના છોકરી તો જો કેવી પરી જેવી થઈ છે હા, નહીં? હું એ જ વિચારતી હતી. ભાભી, પણ હવે તમારે ક્યારે ગુડ ન્યૂઝ આપવા છે? તો હવે ઘરનું આપણું કંઈક વારસ તો આવે. આ તો આપણા ઘરની ના કહેવાય. હા. બોલો બોલો. શું સિયાબેન, તમે પણ શરમાવી દો છો મને. અહીંયા આવ. તું પેલા સ્કૂલે જતી હતી? જતી હતી? કયા સ્ટાન્ડર્ડમાં? ઓહ, બોલે તો છો પણ ધીમું ધીમું બોલે છે. હા. હવે છે ને તારે મને ફિયા કહેવાનું, અને તું આપણે બંને છે ને આખો ઘરમાં રમશું બોલથી. હા ને? પછી તને કઈ કઈ ગેમ આવડે છે રમતા? ક્રિકેટ આવડે છે? માય ગોડ, તો આપણે તો કેટલું મોટું ગાર્ડન છે, આપણે ક્રિકેટ રમશું. હા ને? બે સરખા થઈ જશો. કાંઈ નહીં ભાભી, આ ઘરમાં હું એકલી હતી લાડકી, હવે આ બીજી આવી ગઈ. હા. હે ને? બિચારી કેવા ભાગેના નહીં ભાભી? હા, પણ ક્યુટ છે ને. ક્યુટ છે, ક્યુટ ક્યુટ. તારે વેફર નથી ખાવી? કેમ? ખાઈ લીધી? લો, ખાઈ લીધી ભાભી. બસ. પછી ભાભી આપણે છે ને હમણાં પપ્પા આવે ને તો એને કહીને એને મોટી સ્કૂલમાં બેસાડી દઈશું, એટલે હા. હોશિયાર થઈ જશે. સારું. આ આવી ગયા પપ્પા, હું તમને જ યાદ કરતી. અહીંયા આવ દીકરો. બેસ જા. તને ગમે છે ને બેટા અહીંયા? અજાણ્યું નથી લાગતું ને? હું કોણ છું? હા, તો તાર મારી સાથે શું કરવાનું? અરે વાહ, કેટલી ડાયર દીકરી થઈ ગઈ છે. બોલ, તું શું કહેતી હતી? હું તમને એમ કહેતી હતી, પપ્પા એને સારી સ્કૂલમાં એડમિશન અપાવીને એને ભણાવી છે. હો ને? હા, સારામાં સારી સ્કૂલમાં. તારે સ્કૂલે જવું છે ને? ઓકે. આપણે છે ને ગાર્ડનમાં ઓલું શું કહેવાય, બેટ બોલે રમશું. શું કહેવાય? હા, બસ તો એ રમશું આપણે. હા, રમીશ ને મારી હારે? હા, બસ. પપ્પા આવે છે ને કનિક્ષાની સાથે રહી ક્રિકેટ બોલતા શું ઇંગ્લિશ બોલતા શીખી જશે. હા. તો એક કામ કરીએ, અમે અત્યારે જ રમવા જઈએ, તમે બેસો. નહીં, હું આવું છું રમવા. તારે આવું હા. છે? તું હે ને? હજી- હું આવું ને? આમ જો, તને મેં બહુ રમાડી છે, હવે આનો વારો. તો મારે નહીં આવવાનું. કનિષ્કા હું આવું ને, ફિયા આવે ને
ચલો હા ચલો ચલો સારું ચાલો. તમે જાઓ મારે થોડું કામ છે પતાવી દો હા ચાલો સારું ભાભી. કેમ હું શું છે કેમ આમ મોઢું છોડાવીને બેઠો કાંઈ નહીં રેડી જ છે મારું મૂળ. તો પછી આમ સાનો માનો બેઠો છો આમ? તો હું કરું? જોને મોટો ભાઈ લઈને આવ્યો છે. જો તારી જેમ જ પહેલાં શિયા કરતી હતી તો એ પણ માની ગઈ છે. તો હવે ઘર તમારે સંભાળીને હાંકવું હોય તો પછી થોડુંક નમતું મૂકો ને. એમાં શું વાંધો છે એ લાવ્યો હતો તેમાં. બાપુજી, નમતું મૂકવામાં મને કાંઈ વાંધો નથી. વાંધો ક્યાં આવે છે તમને ખબર છે? જો કોને લઈને આવ્યો છે, ક્યાંથી લઈને આવ્યો છે, હજી કાંઈ ડિટેલ ખબર નથી. અને પ્લસ તમને ખબર છે બાપુજી, કેટલીક છોકરીઓ એવી બની શકે છે કે મતલબ ખાલી મેરેજ છે ને ખાલી કહેવાના હોય, આ લઈને વહી જાય. મને ટેન્શન એ છે, મને અશોકનું ટેન્શન નથી કે એ લઈને આવ્યો. ગમે એને લઈને આવ્યો છે તો માણાની જાત ને બસ. પછી ગમે એ જાત હોય એને એની શું લેવા દેવા? એ બિચારી બધા એની ભળીને રહેશે તો હવે આખા ઘરમાં કોઈને વાંધો નથી અને તને એકને જ વાંધો છે. બાપુજી, મને વાંધો મને કાંઈ નથી, પણ નવે નવું હોય ને ત્યારે સારું લાગે. હજી તમને નથી ખબર. ચેક મારી કરતાં તને જાજી ખબર હોય. અરે હું એવું નથી કરતો બાપુજી, તમે વર્ષો કાઢી નાખ્યા છે દાદા, એટલે તમને ખબર પડે. પણ થોડુંક એટલું તો મને નોલેજ હોય ને, હું બી નાનો તો નથી ને એમ. નાનો નથી એ વાત સાચી, પણ મારામાં છે ને પારખવાની દ્રષ્ટિ છે. હું માણસને ઓળખું. તું કે એવા કિસ્સા અત્યારે સમાજમાં બને છે, પણ આ છોકરી એવી નથી. તો માની જાને તો વધારે સારું. શાંતિથી હળે મળીને રહો, હવનું કામ કરો. બીજું તો શું કહું હું તને. સારું હાલો બાપુજી, તમે કહો છો તો એમ. તોય છતાં બાપુજી ધ્યાન તો રાખવું પડે ને, કારણ કે આપણા સમાજમાં આવું કોઈ પગલું ભર્યું નથી. અને બહાર જતાં આપણી વાતો થાય, બાકી એ બીજા કોઈની તો થાય નહીં. અને તમને ખબર છે ને, ગામમાં જરીકે વાત ઉગલે એટલે એકબીજાને ખેંચવાની જ વાત થાય. એ ગામના મોઢે છે ને ગહણા ન બંધાય. સારું કે તમે સારું કરો તોય મોડું કે, અને મોડું કરો તોય સારું કે. એનું કાંઈ નક્કી ન હોય. એટલે આપણે શું કરવું ને? હું તો એમ કહું ને, હું ભાગશાળી થઈ ગયો. આ હસકાને કેટલી ખબર છે ને કેટલી છોકરીઓ જોઈ, કોઈ નહોતું દેતું. આ તો બાઈ વિધવા હતી અને એને સહારો આપ્યો. તો આપણે પણ એનું ધ્યાન રાખવું ને એ આપણી ફરજ બને છે. સારું સારું. અને આમે જો એનું ઘર બંધાતું તો આપણે શું વાંધો છે? અને હું તો એમ કહું છું, મને ભાઈનું ટેન્શન નથી ને એક રીતે અસકાનોય નથી. સોરી, મોટો ભાઈ છે આમ તો મારે કહેવાય નહીં એવું, પણ હું છે નીકળી જાય. પણ આમે શું છે, એ પાછો છે ને અવળા મગજના છે, તમને ખબર છે ને. અત્યારે તો મને તું લાગે છે અવળા મગજનો. બધા માની ગયા છે તો હવે માની જાને શું કામ એની વાત ઉકેળે છે? જે કર્યું હશો કે હવે એ ભૂલી જવાનું. ભાઈ છે. સારું હાલો, તમારે બે ઘણી વાતો કરો ને એટલે અવળા મગજનો હું થઈ ગયો. પણ આપણે એનો વિરોધ શું કામ કરવો જોઈએ? જો એને બેને હાલતું હોય તો આપણને શું વાંધો છે? સારું ચલો, વાંધો નહીં. અને હું જરીક બહાર આટો મારી આવું. હા જા. ઓકે. હા હવે કાંઈ નહીં કહેતો હો અશોકને. ના ના વાંધો નહીં. તમે જમી લીધું ને? હા હા. આમ ઘણા સમય પછી આમ આપણને એકલતાનો આનંદ છે ને એ માણવાનો સમય મળ્યો છે. રસોડામાં એમાં એવું છે ને, હા વાળ સિલ્કી તો મારા પહેલાથી જ છે, હા પણ તમે હવે વખાણ કરો છો ને એટલે મને વધારે સારા લાગે. હા બેટા, ભૂખ લાગી. મારી દીકુ શું ખાઈશ? પરોઠા ખાઈશ? હા, પરોઠા બનાવી દઉં. તમે જાઓ અત્યારે. ચલ, મારી દીકરીને પરોઠો બનાવી દેવાના છે. ચા પીધી ને? ચા દૂધ પીધું કે બોર્નવિટા આપું? ચા દૂધ. બોર્નવિટા નહીં લઈશ? તું તો ક્યાં બોર્નવિટા પીતી હતી ને, હવે અહીંયા બજેટ ઘટી ગયું બેટા. હા કઈ ચાલો લો ચા તમારી માટે.
ચા બનાવડાવી છે કઈ ગયો કપ લો, ચા પી લીધી? અરે વાહ, એક જ વારમાં ફિનિશ. ગુડ ગર્લ થઈ ગઈ છે. લિપ્સ ક્લીન કરો. વેરી ગુડ. જાઓ હવે છે ને પિયા સાથે ગાર્ડનમાં રમવું કામ કરી લઉં હો. રસોડું આમની વાતમાં રસોડું રહી જાય છે મારું. અરે કનિષ્કા એ એકલી એકલી શું કરે છે? રમું. એકલી એકલી હા. કેમ? કેમ કે કટ્ટી થઈ ગયા બધા મારી હાથે. શું વાત કરે છે? હા. કટ્ટી થઈ ગયા? હા. લે શું કામ તારી જોડે કોઈ નથી બોલતું? કેમ? કેમ કે છે ને હમ? એક દિવસ ઓલા અંકલને બચકું ભર્યું હતું ને તો બધા કટકી થઈ ગયા. આ ઓલો અંકલ આ રમે ઈ બા દેખાય ઈ? લાલ શર્ટ વાળો. હા આ છે ને હમણાં બાજુવાળાની છે ને હું તો ખ્યાલ લઉં છું. શું કહેતો હતો? એ છે ને તું નાગી પૂગી છે એવું કીધું ને તો બચકું ઉપર લીધું મેં. એવું બધું કીધું હા. અને તો છે ને હું મારીશ હે ને? પાક્કું ને? હા હા પણ તારે છે ને જો ભલે કોઈ ન બોલે મારી હાથે બોલવાનું હે ને? હું કેવો લાગુ છું? મસ્ત. હે બોડી બોડી આમ જો કેમ સારી દેખાય. સારી દેખાય છે? અરે વાહ આવી રીતે તમારે ઘરે કદી વખાણ નથી કીધા. હું કહું છું હા તને હું ગમે? ચોકલેટ. ચોકલેટ હે કેવી? એ તો નહીં ખબર. હે તો કાંઈ વાંધો નહીં જે આપણે દુકાને જશું અને તને જેવી ચોકલેટ ગમે ને એ હું તને લઈ આપીશ. અને હું શું કહું છું તે ચાંદ દૂધ પી લીધું? હા. કોણે આપ્યું? મમ્મી. મમ્મીએ ચાંદ દૂધ આપી દીધું? હે આખો ગ્લાસ પી ગઈ હતી? હમ. પાક્કું? હમ. તો પછી તને ભૂખ નહીં લાગી હોય કાં? નહીં લાગી હોય ને તો પછી તને હું ચોકલેટ દેવી? તને નો ચોકલેટ ભાવે? ભાવે. ભાવે? ખાધા પછી ચોકલેટ ન ખવાય? ન ખવાય ને? નહીં ખવાય ને? હા બસ એમ. એટલે છે ને જો બહુ ચોકલેટ નહીં ખાવાની. બહુ ચોકલેટ ખાવી ને તો દાંત ખરાબ થઈ જાય. ખરાબ જ છે. ખરાબ જ છે? ઓહો તો તાર મમ્મીએ બહુ ચોકલેટ તને ખવાડી છે. હા. પોતે ટૂન ટૂન અને બિચારી જો તો છોકરી તો જો એટલે ન ખવાય. જો બીમાર પડી ને તો કેવું થાય ખબર છે? બીમાર પડવી તો દવાખાને જવું પડે. દવાખાને જાવી એટલે ડૉક્ટર શું કરે પહેલાં ચેક કરે પછી ચીઠીમાં લખી દે કે તમે આ દવા લઈ આવો. પછી દવા લઈ આવી પછી કહે આ સવારે પીવાની, આ બપોરે પીવાની, આ સાંજે પીવાની, 3 ટાઈમ દવા પીવાની. 3 દિવસનો કોર્સ આપે અને એની પછી એમ કહે જો ન સારું થાય ને પાછા મારી પાસે આવી જાઓ. વળી પાછા આપણે 200-300ની તો અડી ગઈ. વળી પાછા દવાખાને જાવી તો વળી પાછી એમ કહે તો તમને થોડુંક ઓલી દવા અસર નથી કરતી કે તો કદાચ તમને આ રોગ હોઈ શકે છે. તો વળી પાછું ડૉક્ટર શું કરે? પાછી એવડું મોટું પટાકડું પાછું લખે. એટલે હું કહું છું આ ડૉક્ટર વારે વારે છે ને દવા આપ્યા કરે અને આપણે ખિસ્સા ખાલા થતા જાય એટલે આપણે છે ને ચોકલેટ નહીં ખાવાની. શું કીધું? તમે શું બોલો છો મને ખબર નથી પડતી. હે મતલબ આ પેવ એક દિવસ ડોક્ટર પાસે ગઈ હતી ને ઇન્જેક્શન માર્યું ને મોટું તો કઈ બી નહીં થયું. રડી હોની ગીલી થયું. હે પરની દીકરીની માં જેવી જ છે. અસર થાય એમ જ નથી. હા મતલબમાં બરોબર છે તારી વાત સાચી છે. જેવી માં એવી દીકરી હે ને? એક રીતે એ કાળી અને તું ધોળી થોડોક એટલો તો ફરક રહી કા? હા બીજું હું કહેતો હતો? હા ક્યાંક ફરવા બરવા ગયા હતા? હા. કચે? મેળામાં. વાવ મેળામાં ક્યારે ગયા હતા? કાલે જ ગયા હતા? તો મને ના લઈ જવાય? ના તમે ઘરમાં દેખાયા નહીં. સ્ટોરમાં ભરાઈ લેલા. મેં કીધું કે ચાલો તો તમે નહીં આવ્યા. ના પાડી દીધી.
અચ્છા હું સ્ટોર રૂમમાં હતો ત્યારથી મને કીધું તું એટલે મેળામાં જતી હતી તું હા લે મને જોરથી કહેવાય ને આમ શું છે હું થોડોક બેરો છું ને ઓછું સંભળાય વેરી ગુડ કીધું ફીરકી હે મારી હમણાં હાલો હાલો તારે જોરથી બોલવાનું હું કીધું તો બોલી એ અત્યારે કીધું ગમે ક્યારે બહાર જાઉં ત્યારે જોરથી બોલવાનું એટલે મને સંભળાય અને છે ને હવે છે ને આમ જો બહાર જવું ને તારે મને કહેવાનું તારે મમ્મી પપ્પાને નહીં કહેવાનું હું કહું તારે ચોકલેટ બોકલેટ ખાઈ હોય ને હું તને આપી દઈશ કેવી ખબર સુગર ફ્રી મોટી 1000 રૂપિયા વાળી 1000 વાળી એટલે બેટા ચોકલેટની કિંમત ના હોય એ કદાચ રૂપિયાની હોય ને એ ચોકલેટ ચોકલેટ જ કહેવાય હે ને હા હા બસ એમ માની જા સારું છે તો કાંઈ વાંધો નહીં હું જો હવે બહાર જાઉં છું બરાબર છે ને નર્વસ નહીં થવાનું કાંઈ પણ કામ હોય ને એકલું નહીં બેસવાનું મને યાદ કરી લેવાનું હે ને બાકી બધા તો હવે ઠીક હવે આ બધા સુરસુરિયા હું કેવું કેવા સુરસુરિયા હા સુરસુરિયા એ વાળી શું હા સુરસુરિયા એટલે હું બોલા એટલે એમ નહીં એટલે હું એમ કહું છું કે સુરસુરિયા એટલે જે ઓલો ફટાકડો હોય હા બરોબર છે 4-5 વર્ષ જૂનો અને આપણે એ રોડ ઉપર મૂકીએ એટલે એને આપણે સળગાવીએ અને જે વાટ છે ને કરી નીચે આવે ને ત્યારે અવાજ જ ન આવે આને શું કહેવાય સુરસુરિયું શું આ બધા એવા છે સારી વાત તાર મમ્મી એવી કામ તમે એવા છો હું એવો છું આને તો કાંઈ ન કહેવાય હું બોલા નહીં એટલે મતલબમાં હું એવો સૌ એમ હે ને બરાબર છે બુદ્ધિ એની માં જેવી છે હું બોલા ના એટલે મતલબમાં હું ઘરમાં પૂર્યાઓ ના જો એ સારું ન લાગે મતલબમાં હું તારી મમ્મીના વખાણ કરું છું જેવી મમ્મી એવી દીકરી હાજુ કીધું ને હા ડોંગ છે હું બોલા હે ના ફટાકડો લઈને ઉઠો વેચી બમ હા છે ને મચ્છર મચ્છર બહુ થઈ ગયા તારી મમ્મી કહેતી હતી મારે મચ્છર ને તો મચ્છર એવા જ છે તો અગરબત્તી નથી તો અગરબત્તી કરી નાખે હા આમ તો મોટી શું કોક ને તો અગરબત્તી જરૂર પડશે મનમાં હું બોલો છો મનમાં હા. મનમાં હું મનમાં ઓલું શું કહે સવાર પડે તે ત્યારે હું કેમ યોગા યોગા હા એટલે હું બોલીને યોગા કરું છું હે ને આવી રીતના ન હોય એમ બેહે સીધા અને આંખ બંધ કરીને કરે નહીં એટલે મારી સ્ટાઇલ કેવી હોય ખબર સીધું બેહવાનું મારું ટેડું બેહવાનું હોય અને બક બક કરું ને એટલે મારા યોગા પૂરા થઈ જાય હે ને એવા કેવા યોગા એમ હોય યોગા મારી મમ્મી રોજ કરે મેં જોઉં હા યોગામાં તારી મમ્મી એટલે જ આવી થઈ ગઈ છે યોગા કરી કરી મનમાં હું બોલું નથી બોલતો કાંઈ મનમાં બોલતો આ તને છે ને કાનમાં ભણકારા વાગે છે બાકી મનમાં ન બોલ આ તારી મમ્મી વિશે કાંઈ કહેવાય ન કહેવાય આ તું મારી વહુને જો ને હે તારી આંટી કેવી યોગા ન કરે તો એમ ફર્સ્ટ ક્લાસ લાગે ને તો પછી આવું ધોરા 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 હા તારી મમ્મી હા કાઢી કા નથી સાંભળ્યું ને કાંઈ પક્કું હરકું પહેલી વાર ના હોય હા તો હવે હું કહું છું તમે લોકો ક્યાં પહેલા રહેતા પેલા આ જ ઘરમાં આ ઘરમાં એટલે બીજા નવા ઘર હતું ને તે છે ને કોઈ ભૂત લઈ ગયું એટલે આ ઘરમાં આવ્યા હે હા તમારા ઘરમાં ભૂત હતું હા એ બી તમે જ હે એટલે હું ભૂત છું હા ના તમે નહીં ઓલો અંકલ ઓલો હા ઓલો કામ કરે એ બરોબર છે લાલ શર્ટ વાળો હા એને તો છે ને આપણી બે છે ને એક દિવસ છે ને બાથરૂમમાં પૂરી ધોકાઈ નાખશું હા શું કરીશું તો કઈ ના ધોકાઈ નાખશું હે ને હા તારા પપ્પા આવ્યા પપ્પા નથી એ તો મને ખબર છે કોને ખબર હું ભાઈ હમ એ હજી મને ઓળખતી નથી અને હા એ તો હજી છે ખબર ને, પડી મને ઓળખતી જ નથી હજી એને અજાણ્યું પડે છે હમ હમ.
થોડાક દિવસમાં ઓળખવા મળશે. હા બહુ સારી રીતે ઓળખે છે. અને મેં વાત સાંભળી ઘરમાં બધાય રાજી થઈ ગયા છે. હા હા હવે જો એમાં મોટા ભાઈ કેવું છે ખબર છે? હા રાજી એ વાત ટીપા નવી જ લાવી છે નીચે પગ મૂક. જો હા અરે વાહ મોટા ભાઈ હા આ તમારી છોકરી બોલી હા એ મારી છોકરી બોલી. હા સારા ગુણ છે. હજી તમને ક્યાં ઓળખીએ છે એટલે જ ઓ કીધું. નવી જ છે કાલે જ મમ્મીએ સાફ કરી નીચે પગ મૂક. કહીશું તો મોટા ભાઈ મૂકી દેવાય પ્રેમથી, કારણ કે છોકરી તો તમારી કાં બાકી તો હવે ઠીક. હજી તો ક્યાં તમને ઓળખે છે. ઓળખે તો મને કરાવે છે. તે નકર આમ દાંત કાઢ્યા કરો છો, આમ કઈ દેખાય છે? ના મને કાંઈ નથી દેખાતું, પણ મતલબમાં કેવું છે ખબર છે? હા આ તમારી છોકરી છે ને હજી તમને ઓળખતી જ નથી. પણ એમાં એવું છે કે હજી એ આ ઘરમાં આવી જ છે એટલે નથી ઓળખતી. અને મારી અને તારા ભાભીની પહેલી મુલાકાત થઈ ને અને અમે ઘણી વાર મળ્યા હતી, પણ કોઈ દિવસ આને જોડે નહોતા લાવ્યા. હા લવાય એટલે મારો પેલું જોડે અને જેન જીવ થઈ જાય. એ કઈ પણ બોલે ને મમ્મી થી પીટાઈ કરી વાળીશ. હા બરોબર છે. ના ઓલા બાજુવાળાની કાં આપણે ઓલી વાત થઈ હતી. બદનામી. હા એટલે હું એમ કહેતો હતો હા ઓલો લાલ શર્ટવાળો ઓ જોલો પાછળ મમ પડી મમ્મી. ઓ મમ્મી પીટાઈ કરાવો ઝાડુ લઈને. તો આ જે આવડી એવી નહીં મોટા ભાઈ આમ વહી ગઈ. હા હા આમ. આમ વહી ગઈ, પણ બોલી હતી તો આઈથી જ ને. આપણે જાતિ જાતિ બોલી ને એટલે આમ 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 કરે. અને આટલું બધું કોમેડી કેમ કરે છે તું? હું હા ના હું કોમેડી કરું. આ મને અંદરથી ને આમ ખુશી છે. ભાઈ જો કેવું છે ખબર છે? હા તમારા મેરેજ થઈ ગયા, 37 થી 38 છોકરી જોઈ તો પગ નહીં મૂકો બોલી કૂદીને આવશે. એ શી કૂદીને આવે હું કોઈ દા બાપથી નથી પીતો. નહીં પણ બીવાનું તો નથી હોય. તો મતલબમાં કેવું હોય ખબર છે? હા નાની છોકરી કહેવાય ને એને સમજણ ઓછી પડે. અને કેવું છે ખબર છે? અને તમને હજી ક્યાં ઓળખે જ છે એટલે ઓળખવા મળશે એમ કહેવાય કે હજી તમને ઓળખતી નથી, પણ થોડાક દિવસમાં ઓળખવા મળશે. એ શું કહેતો હતો કે આ તમે મોટા ભાઈ બોલી ક્યાં એમ. એટલે હું એમ કહું છું જો તમારું ઘર બંધાઈ ગયું, મતલબમાં તમારે જેવી જોતી તેવી હોવ આવી ગઈ, બરોબર છે? અને બીજું તો વસ્તુ એ છે કે અત્યારે કેવું છે ખબર છે? જે અત્યારની સિચ્યુએશનમાં લોકો લગ્ન કરવા જાય ને તો કેવું હોય ખબર છે? કે લગ્ન કરવા જાય તેને ખબર છે આપણે પેલા જૂના લગ્ન કરતા ફૂલડા આપણે લીયા હવે આ તારી ભાગવત બંધ કરીને આવી ભાગવત છે ને મારી આગળ નહીં કરવાની. સારું ભાઈ મને ખબર છે બહુ તું જ્ઞાની છો, હું ક્યાં બરોબર? હા, તો તમારી શોખની જ્ઞાની છે હું અને નથી. આમ છે ને હવે આ કોમેડી બોમેડી બધું બંધ કરો. આ તું અંકલ હારે બેઠા બેઠા તો હું ગપ્પાટા મારતી હતી, અંકલ હારે નહીં. અને તું અત્યારે મારી સામું હોતી બોલવા મળી. તું છે ને આ ઘરમાં આવી ને તું મારા માટે તો પનોતી. મમ્મી. મમ્મી અત્યારે નો આવે હો, એટલે છે ને ધ્યાન રાખજે, નહીતર છે ને જીવતે જીવતી તને મારી નાખી. તું હજી મને ઓળખતી નથી. આજ તો છે ને આજ આનું ગળું દબાવી જ દઉં. મારી છોકરી મને આટલા દિવસથી કહેતી હતી કે પપ્પા મને નથી સારી રીતે રાખતા, પણ હું એની ઉપર ભરોસો નથી કરતી. આજે જોઈ લીધું મારી ખરી આંખે. અરે ક્યાંથી ભરોસો કરું, ક્યાંથી કરું? હું તો છે ને ફક્ત તને ચાહું છું. મને ચાહો પહેલા મારી છોકરીને ચાહવું પડે. છોકરીને એની ઉપર હાથ ઉપાડવાની કોશિશ કેવી રીતે કરી? મેં તને કહ્યું હતું ને હસોડ
કે હું ફક્ત મારી છોકરી હાટોથી લગ્ન કરું છું, બાકી મને છે ને તમારા જેવા નીચ માણવાની જરૂર નથી. આજે તો હું તારી આખી ફેમિલીને તારું આ મોઢું બતાવીને રહીશ. ચાલ નહીં, આવું ના કર. જો તું ના પકડીશ મારો હાથ અશોક. તને આના સમજે જો ઘરે કઈ કહીશ ને તો કયો હજી કયો શું કહું મને તો વાર તારા મોઢે તું કશું બોલીશ જ નહીં. મારી દીકરીને ઘણું દબાવવા જતો તો. તું તો મને વાલી જ હતી, પણ આ શું બગાડ્યું તું આણે તારું? મને એ આંખના કણાની જેમ ખટકતી પણ હું હવે એને કઈ નહીં કહું. અહીંયા આવી જા બેટા. ના છોડ, અત્યારે બી ગઈ છે તારાથી. સમજો હું એને તું અડીશ નહીં મારી છોકરીને અત્યારે. હું એને મારી સગી દીકરીની જેમ હાસવી. એવી બુદ્ધિ તારામાં પહેલા કેમ નહોતી? ઘણું દબાવવા જતો તો આ તો હું આવી ગઈ સમયસર, નહીતર તું તો મારી દીકરીનો જીવ જ લઈ લેત. હા, પણ તે મારી બંધ આંખ હતી ને એ ખોલી નાખી. બંધ આંખની વાત કરે છે? આટલી મોટી થઈ ને અમે અમારી દીકરીને આંગળીએ નથી અડવા દીધી કે મચ્છરે નથી બટકું ભર્યું, અને તું એની ઉપર જુલમ કરે છે. નહીં, હે? એનું ગળું દબાવવા જાય છે. આ વાત પરથી છે ને હું તારી ઉપર કેસ કરી શકું છું. નહીં, સમજો કેસ પણ નથી કરવો અને આ ઘરમાં બીજા કોઈ વ્યક્તિને પણ આપણે નથી કહેવું કે આ ઘર છોડીને પણ ક્યાંય નથી જવું. પ્લીઝ તારી સાથે રહેવા જેવું સમજો. છે ને તે કઈ રવા જ નથી દીધું. છોડ Please. મારો હાથ. મને માફ કરી દે. હું તને વચન આપું છું કે હું કોઈ દિવસ આવું નહીં કરું. પ્લીઝ, જો તને મારા અવાજમાં સચ્ચાઈ લાગતી હોય ને તો મને માફ કરી દે પ્લીઝ. દીકરી, મને માફ કરી દે બેટા. અરે એ તો હજી નાની છે, પણ તું પ્લીઝ મને માફ કરી દે. માફ કરી દો બેટા, ગમે એવાથી પાપા છે ને. મને માફ કરી દે. અહીંયા આવ બેટા. હું તને મારી દીકરીને હું ઓળખી ન શક્યો. બેટા, મને તે માફ કરી દીધો ને. હું તને કોઈ દિવસ કાંઈ નહીં કરું અને તારે જે ચોકલેટ ખાવી હોય ને એ હું તને લઈ દઈશ અને હું તારું ભણતર છે ને ઇંગ્લિશ મીડિયમમાં કરાવીશ અને તને ડૉક્ટર જ બનાવીશ. હું બેટા, મારી દીકરીને હું ઓળખી ન શક્યો. પપ્પા મારા પર ગુસ્સો ન કરતા લીધા તા ક્યાં કામથી અરે બેટા, હું કોઈ દિવસ ગુસ્સો નહીં કરું હો મારા દીકરા, કોઈ દિવસ નહીં કરું. આજ મારાથી એવું પાપ થઈ જાત. જો તું આ સમયે ન આવી હોત ને તો આ હાથે કેવું પાપ થઈ જાત. કાંઈ વાંધો નહીં અશોક, તમારી પણ આંખ ખુલી ગઈ ને. અને પણ બીજી વાર જો મારી છોકરીને ખરોચ પણ આવી છે ને આ ઘરમાં તો નહીં સારું થાય આ ઘરનું ક્યારેય. અરે હું એને કોઈ દી ખરોશ નહીં આવવા દઉં. કોઈ દિવસ નહીં.